નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। હરણી રોડ પર ચાલુ કાર બની અગનગોળો। કારમાંથી લોકો ઉતરે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। વડોદરા કલેક્ટર શ્રીની કચેરી ખાતે 5 ફેબ્રુઆરીના રોજ આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। નાગરિકો દ્વારા નાગરિકોના મૂળભૂત અધિકારો એવા મતાધિકારને વંચિત રાખવા હેતુથી ગેરકાયદેસર રીતે મતાધિકાર યાદીમાંથી નામ કેન્સલ કરવાની અરજી કરવામાં આવી હતી। આ પ્રકારની કાર્યવાહી કરી ચૂંટણીમાં ફાયદો મેળવવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ મામલે અમીર રાવત અને નરેન્દ્ર રાવતે કલેક્ટર શ્રી સમક્ષ રજૂઆત કરી હતી કે મતાધિકાર યાદીમાં ખોટી રીતે કપાયેલા કાપ નામ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। જે વ્યક્તિ દ્વારા ગેરરીતિપૂર્વક અરજીઓ કરવામાં આવી છે તેમના સામે કાર્યવાહી કરવામાં આવે। મતાધિકારથી વંચિત થયેલા નાગરિકોના નામ ફરીથી મતદાર યાદીમાં દાખલ કરવામાં આવે તેવી માંગ ઉઠાવવા પામી છે। કલેક્ટર કચેરીએ આવેદન સ્વીકારીને તપાસની ખાતરી આપવા હોવાની જાણવા મળ્યું છે। આપ જાણો છો કે એસઆઈઆરની કામગીરી માટે વાંધા સૂચન ગઈકાલે છેલ્લો દિવસ હતો અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ભારત દેશના નિર્દોષ નાગરિકોના મતદાન કેન્સલ કરવા માટે ખોટા પુરાવા ખોટું ડિક્લેરેશન કરી લગભગ એકમાત્ર સયાજીગંજ વિધાનસભામાં 8,000 જેટલા નાગરિકોના વોટિંગ રાઇટ ખતમ કરવાનો પ્રયાસ કર્યો। આપ જાણો છો કે લોકશાહી એટલી મોટી મજબૂત હોય અને એમાં કોઈનું નાગરિકને વોટિંગ કરતો રોકવો એ આપણો મોટો ગુનો છે। મૂળભૂત અધિકાર આપણો હોય અને કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મતદારોના મતદાન કેન્સલ કરી ચૂંટણી જીતવા માટે આ પ્રકારનું હલકી કક્ષાનું કામગીરી કરી છે। આ બાબતે ભારતીય જનતા પાર્ટી પહેલાં તો માફી માગે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય, નરેન્દ્રભાઈ મોદી હોય, અમિતભાઈ શાહ આવી તો કેવી રીતે એસઆઈઆરમાં સૂચના આપી શકે કે એક વ્યક્તિ 800 એપ્લિકેશન કરે। અમે 114 જણ મોટા તારવી લાવ્યા છીએ કે જેમણે 100, 200, 500 એપ્લિકેશન કરી છે અને એ બી ખાલી અરજી કરીને આપી દીધી કે આ ભાઈનું મતદાન કેન્સલ કરો। અમારી જાગૃતતાના કારણે અત્યારે તો બધું રોકાઈ ગયું છે, પરંતુ આ લોકો ઉપર કાયદાકીય પગલાં લેવાય એવું ચૂંટણી પંચના નિયમોમાં લખ્યું છે અને એ જવાબદારી કોની છે? મુખ્ય ચૂંટણી અધિકારી વડોદરા એટલે કલેક્ટરની છે। આ તમામ લોકો ઉપર એફઆઈઆર થાય, એમના ઉપર સજાની કાર્યવાહી થાય, કારણ કે એમને ડિક્લેરેશન કર્યું નથી, એમની પાસે પુરાવા નથી। અમે સીસીટીવી ફૂટેજ સાથે પોલીસ કમ્પ્લેન કરવા માટેની તાકીદ કરી છે। જો કલેક્ટર આમાં નિષ્ફળ જશે તો 2 દિવસ પછી આ મુખ્ય ચૂંટણી અધિકારી ઉપર પણ પોલીસ કાર્યવાહી થાય, કાયદાકીય કાર્યવાહી થાય, એની પણ માંગણી અમે આ લેખિત પેપરમાં કરી છે, જેમાં સ્પષ્ટ રીતે પુરાવા સાથે આજે લોકો આવ્યા છે, મતદારો આવ્યા છે
કે ભાઈ હું તો અહીંયા જીવતો છું, આ મારું ઘર છે, તો તમે અરજી કેવી રીતે કરી? અને એ અરજી કરવી ભારતીય બંધારણની ન્યાય સંહિતાના નિયમ મુજબ મુખ્ય ગુનો છે અને કાયદાકીય પ્રમાણે કલેક્ટર સાહેબે પહેલાં લખીને જ આપેલું છે કે આ 1 વર્ષની સજાપાત્ર ગુનો છે અને એના માટે ફરિયાદ કરવા માટે આજે અમે તાકીદ આપી છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આવું હલકી કક્ષાનું કૃત્ય કરવા માટે પ્રજાની માફી માગવી જોઈએ. તમે લોકશાહીમાં જીવો છો, કોઈ મતદારને મતદાન કરતાં રોકી એના ન્યાયિક અધિકારો, મૂળભૂત અધિકારોને છીનવીને તમે ચૂંટણી જીતવા માગો છો. એક તરફ કહો છો કે અમારું પોપ્યુલર સરકાર મોદી સરકાર, અને મોદી સરકારની અંદર SIRમાં સમગ્ર દેશની અંદર આટલી મોટી સંખ્યામાં વોટ ચોરી. આ નાગરિક હોય એનું મતદાર જીવતો હોય એનું મતદાન કેન્સલ કરી દેવું, એના પાછળ ગુનો બને છે. અને એ ગુનો માટે સજા માટે ફરિયાદ કરવાની સત્તા ચૂંટણી અધિકારીની છે. અને આજે અમે તાકીદ કરી છે કે 2 દિવસમાં આનો નિર્ણય લેવામાં આવે. પીસીબીને મળી મોટી સફળતા. વડોદરા શહેર તરસાલી બ્રિજ પાસેથી 170 લીટરથી વધારે ટાટા ગાડીમાં ટાંકી બનાવી ગોવાથી ભરી લાવેલા દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો. વડોદરામાં વિચિત્ર રોડ અકસ્માતની ઘટના સામે આવી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. વડોદરા શહેરના સેવાસી ચેકપોસ્ટથી પ્રિયા ટોકીઝ જવાના માર્ગ પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે મહિલાઓએ સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા પાછળથી આવતું ડમ્પર કાર સાથે ધડાકાભર અથડાયું હતું. અકસ્માત એટલો વિચિત્ર થયો હતો કે કાર 2 ટર્ન થઈ ડિવાઈડર પર ચડી ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ કાર ચલાવતી મહિલા વધુ સ્પીડમાં હતી. ઘટના બાદ લોકો વિડીયો બનાવીને રહ્યા હતા, ત્યારે મહિલા દ્વારા ઉગ્ર વર્તન કરાવ્યું હોવાનું પણ ચર્ચામાં છે. લોકટોળાએ એકત્રિત થઈને કારની ડિવાઈડર પરથી નીચે ઉતારી હતી. માહિતી મળતા પોલીસ સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
પાલિકામાં આખો દિવસ ચાલી બજેટ પર ચર્ચા. બજેટ રજૂ થયા બાદ આજે પાલિકાના તમામ સભ્યો સાથે મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓએ વચ્ચે દિવસભર ચર્ચાનો દોર ચાલ્યો હતો અને કર દર પર આખો દિવસ ચર્ચા કરવામાં આવી હતી. ગત રોજ પ્રિન્સિપલ કમિશનર દ્વારા રજૂ થયેલા 7,609 કરોડના અંદાજપત્ર પર પાલિકામાં આજે આખો દિવસ ચર્ચા ચાલી હતી. દિવસના અંતે સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું છે કે આજનો ચર્ચાનો દિવસ સકારાત્મક રહ્યો છે. ખાસ કરીને આવક કઈ રીતે વધી શકે અને જાવક પર કઈ રીતે ઘટાડો લાવી શકાય તે દિશામાં ચર્ચા કરવામાં આવી છે. કમિશનર શ્રી દ્વારા 3 ફેબ્રુઆરીના રોજ બજેટ પ્રસારણ કરવામાં આવ્યું. કમિશનરશ્રીએ પોતાનું નિવેદન અને બજેટનો જે ઓવરઓલ વ્યૂ હતો એ વ્યૂ આપ્યો. ખાસ કરીને તમામ સ્થાયીના સભ્યોએ કયા પોલિસી આધારિત કયા નવા સેલ બનાવવા છે, કયા મુખ્ય બિંદુઓ છે, એટલે કે કયા કી એચિવમેન્ટ પર આપણે વાત કરવાના છે એની પર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. તમામ સભ્યશ્રીઓએ બજેટ વિકાસલક્ષી હોય, સર્વસમાવેશક હોય, વડોદરા શહેરના વિકાસને નવી ગતિ આપનારું, નવી વિઝન આપનારું છે એ પ્રકારના પોતાના મંતવ્યો રજૂ કર્યા. ત્યારબાદ આજે 4 ફેબ્રુઆરીએ સવારના 10:30 થી 7:30 વાગ્યા સુધી બપોરે લંચ બ્રેક એમ કરીને 2 સેશનમાં આજે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ખાસ કરીને જે વડોદરા શહેર દ્વારા 7,609 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને કરદર વિનાનું બજેટ છે. આજે કરદરની લાગતો પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે. એ સિવાય જે અલગ અલગ લાગતો કોર્પોરેશન દ્વારા ઉઘરાવવામાં આવે છે એમાં જે કોઈ નાના મોટા સુધારા વહીવટીતંત્ર દ્વારા સૂચવવામાં આવે તેની પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે. રેવન્યુ જમા અને રેવન્યુ ખર્ચ કે જેમાં જે રીતે ખર્ચ વધી રહ્યો છે એ ખર્ચને કેવી રીતે કંટ્રોલ કરી શકાય અને રેવન્યુ આવકમાં વધારો કેવી રીતે કરી શકાય એ પ્રમાણેની ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ઘણી જગ્યાએ સ્થાયી સમિતિએ પોતાના સુધારા સૂચવ્યા છે. ઘણી જગ્યાએ રિવાઇઝ બજેટમાં પણ સુધારા સૂચવવામાં આવ્યા છે કે કોઈ જગ્યાએ ખર્ચ ના કર્યો હોય. દાખલા તરીકે ફ્લાવર શો માટે જે ખર્ચો મૂક્યો હતો પરંતુ ફ્લાવર શો શિયાળો પતી ગયો છે અને હજુ સુધી કરી શક્યા નથી તો એ ખર્ચની બાદબાકી કરવામાં આવી છે. એવી રીતે ડોર ટુ ડોરના ખર્ચામાં જે સેકન્ડરી ટ્રાન્સપોર્ટેશન છે, જ્યાં સુધી આરટીએસ અને એમઆરએફની ફેસિલિટી ઊભી ન થાય ત્યાં સુધી સેકન્ડરી ટ્રાન્સપોર્ટનો ખર્ચો આવે તો એ ખર્ચાને આરટીએસના જે O&M છે અને એમઆરએફના O&M છે એમાં બાદબાકી કરી અને સરભર કરવામાં આવ્યા છે. એટલે કહેવાનો મતલબ કે આજે કરદર, લાગત, રેવન્યુ જમા અને રેવન્યુ ખર્ચ ઉપર ડિટેલ ચર્ચા કરવામાં આવી છે. આવતીકાલે કેપિટલ જમા અને કેપિટલ ખર્ચ અને ગ્રાન્ટ વિશે ચર્ચા કરવામાં આવશે તથા દરેક કાઉન્સિલર પોતપોતાના એરિયાના કામોની પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. ડિસ્કશન ખૂબ સુમેળભર્યા વાતાવરણમાં થઈ રહ્યું છે. તમામ સભ્યોના ખૂબ સકારાત્મક સૂચનો આવી રહ્યા છે. સાથે સાથે વહીવટીતંત્રના કમિશનર, ડેપ્યુટી કમિશનર, HODs, DYMC અને તમામ અધિકારીઓ હાજર છે. જે કોઈ નાની મોટી ક્વેરી હોય છે એનું તાત્કાલિક સોલ્યુશન કરવામાં આવે છે. કોઈક મોટી ક્વેરી હોય કે જેમાં ડિટેલ ચર્ચાની જરૂર હોય તો એ લોકો અલગ લેવલની મિટિંગ કરી અને આવતીકાલે એનું જે પૂર્તિ કરવાની છે એ પણ કરવાના છે. પણ ખૂબ ચીવટપૂર્વક બજેટનો અભ્યાસ થઈ રહ્યો છે. બજેટ આ વખતે મોડું રજૂ થયું છે એટલે થોડું લાંબુ પણ બેસવું પડે છે, થોડી સ્પીડ પણ રાખવી પડે છે અને બજેટ સિવાયની બીજી ચર્ચાઓને બહુ અવકાશ રહેતો નથી. એટલે બજેટમાં પર્ટિક્યુલર મુદ્દાઓ આધારિત ચર્ચા કરી અને એમાં જે સુધારા સૂચવવાના હોય કે આવક કેવી રીતે વધે અને ખર્ચ કેવી રીતે ઘટે જેથી કરીને એક રિયાલિસ્ટિક બજેટ આપણે બનાવી શકીએ. એટલે આજનો દિવસ ખૂબ સકારાત્મક ચર્ચા સાથે પૂર્ણ થયો છે. વડોદરા શહેરમાં 150 વર્ષથી કૂવાના થાળા પર બિરાજતા શ્રી સિદ્ધનાથ ગણપતિ વડોદરાના સિદ્ધનાથ તળાવ વિસ્તારમાં શ્રી સિદ્ધનાથ ગણપતિ મંદિર આવેલું છે. આજે સંકટ ચતુર્થી નિમિત્તે શહેરના ગણપતિ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી. ભક્તોએ ભગવાન ગણેશના દર્શન કરી સુખ સમૃદ્ધિ અને વિઘ્નહર્તાના આશીર્વાદ માટે પ્રાર્થના કરી હતી. આ મંદિર 150 વર્ષે કૂવાના થાળા પર બિરાજતા ગણપતિ
શ્રીજીને આ પ્રતિમાને સાથે તેમની પત્નીઓ રિદ્ધિ સિદ્ધિ અને પુત્રો લક્ષ અને લાભ પણ છે. મંદિરના સ્થાપત્યમાં લાકડાનો પ્રચુર માત્રામાં ઉપયોગ થયો છે. એટલું જ નહીં, મંદિરના કાષ્ઠ સ્તંભ તેની સુરેખા ગોઠવણી દેખાવ વધુ ભવ્ય લાગે છે. વડોદરાના સિદ્ધનાથ તળાવ વિસ્તારમાં શ્રી સિદ્ધનાથ ગણપતિ મંદિર આવેલું છે. નજીકમાં નવનાથ મહાદેવમાંથી એક સિદ્ધનાથ મહાદેવ રામ મંદિર અને વિઠ્ઠલ મંદિરનું આવેલું છે. સિદ્ધનાથ ગણપતિ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિર બાંધ્યું ત્યારે કુવાનો બંધ કરી તેના પ્લેટફોર્મ પર શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. શ્રી સિદ્ધનાથ ગણપતિ મંદિરના છેલ્લા 150 વર્ષ આ પ્રતિમા યથાવત છે. આ મંદિરમાં લાકડાની કલાત્મક કોતરણી અને શિલ્પો હયાત છે. આજે પણ ત્યાં લોકો દર્શનાર્થે ઉમટે છે. વડોદરામાં પૂજ્ય વાગીશકુમારના મહારાજના હસ્તે પિનાકલ હોસ્પિટલમાં અત્યાધુનિક સ્પાઇન યુનિટનું લોન્ચિંગ કરવામાં આવ્યું. તબીબી ક્ષેત્રે ક્રાંતિ સર્જતા પિનાકલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે આજે એન્ડોસ્કોપિંગ નેવિગેટેડ સ્પાઇન સર્જરી યુનિટનો ભવ્ય પ્રારંભ થયો હતો. આ પ્રસંગે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વાગીશકુમાર મહારાજશ્રીએ વિશેષ ઉપસ્થિતિ રહી આશીર્વચન આપ્યા હતા. મહારાજશ્રીએ ટેકનોલોજી અને માનવ સેવાના સમન્વયે બિરદાવતા હોસ્પિટલની આ પહેલને દર્દીઓ માટે આશીર્વાદરૂપ ગણાવી હતી. પ્રખ્યાત સર્જન ડૉક્ટર શૈશવ શાહ દ્વારા સંચાલિત આ યુનિટ ટેકનોલોજીથી કરોડરજ્જુની જટિલ સર્જરી હવે વધુ સચોટ અને સુરક્ષિત બની શકાશે. આધુનિક સારવાર પદ્ધતિ દ્વારા દર્દીઓ ઝડપથી પીડામુક્ત થશે. કાર્યક્રમમાં વડોદરાના તબીબો અને મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નમસ્તે, હું ડૉક્ટર શૈશવ શાહ, પિનેકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હું સ્પાઇન સર્જન છું. અમે લોકો આ નવું મશીન લઈને આવ્યા છે, જેનાથી અમે એન્ડોસ્કોપિક નેવિગેટેડ સ્પાઇન સર્જરી કરવાનું વિચારીએ છીએ. જે સ્પાઇન સર્જરી જે અત્યાર સુધી જે જટિલ સર્જરી છે જેના માટે બહુ બીક છે, એમાં સરસ રીતે સેફટી, પ્રિસિઝન અને એક્યુરસીથી આ સર્જરી થાય એ અમારો ધ્યેય છે. અને આ એન્ડોસ્કોપ બે ટેકનોલોજીને અમે મિક્સ કરીને આ સર્જરી કરવાનું વિચારીએ છીએ, એન્ડોસ્કોપી અને નેવિગેશન, જેનાથી પેશન્ટ આઉટકમ અને સેફટી વધી જાય, કોમ્પ્લિકેશન્સ ઘણા ઓછા થઈ જાય. એના માટેનો અમારો આ ધ્યેય રહેશે.
અષ્ટમ વંદે જગદગુરુમ. વડોદરા અલકાપુરીના આંગણે આજે એક ભવ્યાતિ ભવ્ય હોસ્પિટલમાં આવવાનો અવસર મળ્યો. સ્પાઇન સર્જરી માટેનું એક લેટેસ્ટ મશીન આ હોસ્પિટલમાં આવ્યું અને એનું ઉદ્ઘાટન કરવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું. ડૉક્ટર શૈશવભાઈ, રક્ષિતભાઈ અને અક્ષિતભાઈએ જે ભગીરથ મહેનતથી આ સુંદર હોસ્પિટલનું કાર્યભાર સંભાળ્યું છે, ખરેખર મને લાગે છે કે આ બહુ અભૂતપૂર્વ આજની આ ઘટના છે. વડોદરાવાસીઓ આનો પૂરતો લાભ લઈને પોતાના જીવનને ધન્ય કરે એ જ મંગલકામના અને અભ્યર્થના છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં કેન્દ્ર સરકારના રેલવે વિભાગના જેતપુર તાલુકાના જેતલસર જંકશન ખાતે ફરજ બજાવતા કર્મચારીઓને પડતર માંગણીઓ અંગે ચાલતા ઉપવાસ આંદોલનના હોદ્દેદારોની માંગણીઓ અંગે દિલ્હી ખાતે રજૂઆત કરીને માનનીય રેલવે મંત્રી શ્રી અશ્વિન વૈષ્ણવજી તેમણે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના સકારાત્મક પ્રયાસોથી પડતર માંગણીઓ મંજૂર કરતા તેમનો આભાર વ્યક્ત કરી ઉપવાસ પર બેઠો સૌ ભાઈઓ બહેનોને પારણા કરતા લોકનેતા જયેશ રાદડિયા. સરસ્વતી 4 રસ્તા પારસ છે આવેલ ટ્રાફિક સિગ્નલો બંધ હોવાના કારણે લોકો આડેધડ વાહન વ્યવહાર કરી રહ્યા છે. એક તરફ કોર્પોરેશન દ્વારા વિવિધ ડ્રેનેજના અને પાણીના લાઇનના કામો ચાલી રહ્યા છે. અમુક જગ્યાએ એક માર્ગે રસ્તો છે, બીજા બાજુથી બંધ કરેલું છે. સીસીટીવી કેમેરા મૂકવામાં આવેલ છે, જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થતાં નાગરિકોના ઘરે મેમો આવી રહ્યા છે. એટલે મારી માંગ છે કે ઉઘાડી લૂંટ વડોદરા શહેર પોલીસ અને તંત્ર દ્વારા જે કરવામાં આવી રહી છે તે બંધ કરવામાં લઈને જે સરસ્વતી 4 રસ્તા તે 4 અલગ અલગ વિસ્તાર જાય છે, એ 4 અલગ અલગ વિસ્તાર પર જે ટ્રાફિક સિગ્નલો મૂકવામાં આવે છે ટ્રાફિક પોલીસ અને વડોદરા શહેર પોલીસ દ્વારા, એ સદંતર બંધ છે. જેના કારણે ટ્રાફિકની અવ્યવસ્થા થઈ રહી છે અને લોકોને આડેધડ આમાં મેમા પણ આવી રહ્યા છે. તમે જુઓ કે જે સરસ્વતીથી તુલસીરામ તરફ જે રસ્તો જાય છે એ પણ એ ટ્રાફિક બંધ, એ સિગ્નલ બંધ છે. સરસ્વતીથી માંજલપુર ગામ, સરસ્વતી 4 રસ્તાથી અલવાનાકા જીઆઈડીસી તરફ જતો મુખ્ય રસ્તો, સરસ્વતીથી તુલસીધામ તરફ જતો રસ્તો અને સરસ્વતી 4 રસ્તાથી પાટીદાર ચોકડીને દરબાર ચોકડી, અને આ પાટીદાર ચોકડીથી તો દરબાર ચોકડીના મુખ્ય રસ્તા પર તો એક માર્ગીય છે, એટલે એ વન વે રસ્તો છે. ત્યારે એ રસ્તો બંધ છે, જેના કારણે ટ્રાફિકની અવ્યવસ્થા તો બિલકુલ થવાની છે. એ ટ્રાફિક સિગ્નલો પણ બંધ છે. સાથે સાથે ટ્રાફિકની વ્યવસ્થા જાળવવા માટે કોઈપણ પ્રકારના અહીંયા સંચાલક માટે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ અધિકારી નથી કે કોઈ પોલીસ મૂકવામાં નથી આવી. સીસીટીવી ફૂટેજ અહીંયા મૂકવામાં આવે છે, સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે. સીસીટીવી ફૂટેજના કારણે લોકો જે આડેધડ અહીંથી ગુજરી રહ્યા છે એને એ લોકોને અહીંયા અમારા વિસ્તારના નાગરિકોને મેમો ઘરે એમના આરટીઓ દ્વારા આપવામાં આવે છે. ત્યારે અમારી માંગણી છે કે આ જે ઉઘાડી લૂંટ પોલીસ વિભાગ દ્વારા જે કરવામાં આવી છે એ તમારા અસંકલનના અભાવે એનો ભોગ લોકો બની રહ્યા છે, તો આ બંધ કરવામાં આવે. ઉઘાડી લૂંટ એ અમારી સ્પષ્ટ માંગણી છે. અને તમને ખબર છે કે જે રીતના ટ્રાફિકની અવ્યવસ્થા અને વાહન વ્યવહારના કારણે વડોદરા શહેરમાં જે અકસ્માતનો ભરમાર થયો, અકસ્માતનો વરસાદ છેલ્લા કેટલાય વખતથી થઈ રહ્યો છે, એ અકસ્માતના લોકો પણ ભોગ ના બને એની પણ તકેદારી રાખવી જોઈએ અને આ ટ્રાફિક સિગ્નલો વહેલી તકે ચાલુ કરવામાં આવે અને સંચાલન માટે કોઈ ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવામાં આવે એ અમારી માંગણી છે. વડોદરા શહેર ટ્રાફિકની સમસ્યાને લઈને જ્યારે માંજલપુર સરસ્વતી 4 રસ્તાની જે વાત છે, તો આ જગ્યા પર જે 4 રસ્તા છે સિગ્નલ લાઇટ બંધ હોવાના કારણે ટ્રાફિકની સમસ્યાઓ છે. વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા અને વડોદરા સેવા સદન દ્વારા જે કેમેરા લગાવેલા આવે છે, આ કેમેરાના આધારે જ્યારે લોકોને ટ્રાફિકના મેમો ઘેર બેઠા આવતા હોય, પરંતુ ટ્રાફિકના આ ગેરરીતિઓ જે પોલીસ દ્વારા ચાલી રહી છે, આજુબાજુના નજીકના વિસ્તારવાળા જે સોસાયટીના લોકો છે એમને પણ ટ્રાફિકમાં આમ છે કે ઘરની બહાર નીકળે તરત મેમો આવતો હોય, ત્યારે આજે આ ટ્રાફિકની લાઇટો જે બંધ છે એને ચાલુ કરાવવાની તકેદારી પોલીસ કમિશનરની અને મ્યુનિસિપલ કમિશનરની છે, એ તાત્કાલિક ચાલુ કરાવવી જોઈએ. અને આ ટ્રાફિકની સમસ્યા લઈને આ જે કેમેરાનો દુરુપયોગ થઈને જે મેમો આવી રહ્યા છે એના બદલે આ જગ્યાએ ટ્રાફિકના જે વહીવટ કરતા અધિકારી હોય કે સ્ટાફ હોય એને મૂકીને આ ટ્રાફિકની સમસ્યાને હલ કરવાની અમારી માંગણી છે. માંજલપુર
વડોદરા શહેરમાં યસ કોમ્પ્લેક્સથી સેવાસી સુધી બ્રિજની મંજૂરી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે. તેને લઈને આજે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ અને વોર્ડના અધિકારીઓ યસ કોમ્પ્લેક્સ 4 રસ્તાની મુલાકાત લીધી હતી. વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઓછું કરવા મહાનગરપાલિકા દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી મંજૂર કરવામાં આવી છે. તેને લઈને આજે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ અને વોર્ડ નંબર 10ના અધિકારીઓ સ્થળ મુલાકાત લીધી હતી. તેમાં વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ અધિકારીઓને આડે હાથ લેતા પહેલા ગોત્રી તળાવ અને ગોત્રી ગાર્ડનની સફાઈ અંગે અધિકારીઓને બ્રિજ બનાવવાની કામગીરી પહેલા આ બે વસ્તુ પર ધ્યાન આપવાનું અધિકારીને તાત્કાલિક સફાઈના મુદ્દે અધિકારીઓને આડે હાથ લીધા હતા. પરંતુ સવાલ એ છે કે વોર્ડ નંબર 10ના અધિકારીઓને કોર્પોરેટરને પણ નથી ગાંઠતા તેવું સ્પષ્ટ દેખાઈ આવ્યું છે. ગોત્રી યસ કોમ્પ્લેક્સ પાસે જે નવીન બ્રિજ બનવાની વાત છે એના માટે ટ્રાફિક સર્વે અને વગેરે થઈ રહ્યું છે. તો એને કેવી રીતે હેન્ડલ કરવું, આવનારા ભવિષ્યની અંદર એ બ્રિજ બને ત્યારે બીજી જે ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થાય તો એને કેવી રીતે નિવારી શકાય, બ્રિજની ડિઝાઇન કઈ રીતે કરશે, એ બધું અધિકારીઓ આજે તપાસ માટે આવ્યા હતા અને જે જરૂરી સૂચનો હતા મારા તરફથી મેં અધિકારીઓને કર્યા છે. એ અમારું ફ્યુચરિસ્ટિક જે ડિપાર્ટમેન્ટ હતું એમાં મારે જે ગોત્રી અને વાસણા તળાવ બ્યુટિફિકેશનના પાર્ટ જે રહી ગયા છે એની પણ ચર્ચા થઈ છે કે પહેલાં એને પણ પ્રાયોરિટીમાં બેઝ લઈ અને એનું પણ બ્યુટિફિકેશન ઝડપથી પૂર્ણ થાય એ દિશામાં કાર્યકારી કરવાનું સૂચન કરે છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.